જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામી નિવૃત્સ્વાનુચા કૃતાર્થમ ન સંશય. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવો, આજે હું પુષ્ટિ પ્રસંગ કરવાની છું. એમાં એવો પ્રસંગ છે કે જો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપ અનંત પાસે, એ જે થોડ છે એમાંનું આજે પુષ્ટિ પ્રસંગ કરીશું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. હવે જો કોણ કોણમાં ભગવાન છે તો પછી શ્રી ઠાકોરજીને પૂછતાવાની શું જરૂર છે? આવો પ્રશ્ન વાલા વૈષ્ણવ ઘણાને થાય છે. તો એના વિશે આપણે આગળ જોઈએ કે એવું કહેવાય છે કે એકવાર શ્રી મહાપ્રભુજીએ શ્રીજીને કહ્યું કે બાવા, મારો એવો મનોરથ છે કે આપ વૈષ્ણવના ઘરે બિરાજો. શ્રીજી કહે, પરંતુ મેં તો પ્રણ લીધું છે કે વ્રત છોડીને ક્યાંય નથી જવાનું. તો શ્રી મહાપ્રભુજી કહે, બાવા, મારી પાસે એક ઉપાય છે. આપ એવું કરો કે હું આપને જેના ઘરે પધરાવી આપું એ ઘરને જ વ્રજ બનાવી લો, એટલે જેથી આપણા બંનેના મનોરથ પૂર્ણ થાય. આમ શ્રી મહાપ્રભુજીએ શ્રીજી બાવાને વિનંતી કરી. તો શ્રી મહાપ્રભુજીએ જ્યારે આસુર વ્યામો લીલા દ્વારા પરમધામ એવા ગોલોક ધામ તરફ પ્રયાણ કર્યું અને ભૂતલ છોડ્યું, ત્યારબાદ શ્રી ગુસાઈજીએ દામોદરદાસ સરસાને પૂછ્યું, તેમ શ્રી વલ્લભને તમે શું કરીને જાણો છો? ત્યારે દમલાજી કહે, બાવા, આ જગતમાં સૌથી મોટા જગદીશ છે, એમનાથી મોટું તો હું કોને જાણું? એટલે આ જગતમાં જગદીશ મોટા છે, એમનાથી પણ મોટા હું શ્રી મહાપ્રભુજીને જાણું છું. તો શ્રી ગુસાઈજી કહે, આવું કેમ? ત્યારે દમલાજી કહે, બાવા, દાન અને દાતામાંથી મોટો દાતા કહેવાય છે. એટલે કહેવાય છે ને, દાન બળો કે દાતા બળો. દાતા જ વાલા વૈષ્ણવ બળો કહેવાય, કારણ કે પાસે રૂપિયા ઘણા અઢળક કરોડોપતિ હોય છે, છતાં પણ દાન આપી શકતા નથી. અને અમુકની પાસે થોડું દાન પણ, થોડો રૂપિયો હોય છતાં પણ દાન આપે છે, એટલે દાતા મોટો કહેવાય છે. એટલે દમલાજી ગુસાઈજીને આ રીતે કહે છે કે દાન બળો કે દાતા બળો. એ રીતે દાન સ્વરૂપ શ્રીજીને ઘેર ઘરે પધરાવાનું સામર્થ્ય દાતા સ્વરૂપ શ્રી વલ્લભ પ્રભુજીએ કર્યું છે. માટે શ્રી વલ્લભ પ્રભુજીને હું શ્રીજીથી પણ વધારે મોટો ગણું છું, એટલે ભગવાનથી પણ મોટા ગણે છે. જ્યારે શ્રી ગુસાઈજી દમલાજીને કહ્યું કે તમે શ્રી મહાપ્રભુજીને શું કરીને જાણો છો? ત્યારે કહ્યું કે હું પ્રભુથી પણ મોટા જાણું છું, શ્રીજી બાવાથી પણ વધારે મોટા ગણું છું. આ વાતની પુષ્ટિ પ્રસંગણે કર્યો. વળી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું? તો સર્વતોત્રમ સ્તોત્રમાં જણાવે છે કે અદેય દાન મદક્ષક્ષુ, એટલે અદેય દાન દેવામાં દક્ષ છે. એટલે કે કોઈના પણ સામર્થ્ય ન હોય એવું એ દાન કરે છે. અદેય દાન એટલે કોઈનામાં ન હોય એવું દાન. પરંતુ કઈ રીતે? તો કહે છે કે દક્ષની જેમ, એટલે કે ચતુરાઈથી. અને કયા જીવને કઈ રીતે શ્રીજી પ્રગટાવી આપે એ ચતુરાઈ આપશ્રીમાં ભરેલી છે. જ્યારે ભારત ભૂમિ પર ઘણા સંતો, પુરુષો, ધર્મગુરુઓ અને ઘણા આચાર્ય પણ થયા, પરંતુ એકમાત્ર શ્રી વલ્લભ મહાપ્રભુજી જ વાલા વૈષ્ણવો એવું સ્વરૂપ છે કે જેમના માટે કહેવાય કે કૂવો તરસ્યાને ગોતવા નીકળ્યો, પણ શ્રી મહાપ્રભુજી તો ભારતના ખૂણે ખૂણે જ્યાં પણ દેવી જીવ હોય ને ત્યાં સુધી પહોંચ્યા અને જીવનો ઉદ્ધાર કર્યો. એટલે કૂવો તરસ્યા પાસે ન ગયો, પણ તરસ્યો કૂવા પાસે ગયો. એટલે એને બદલે કૂવો છે એ તરસ્યા પાસે ગયો. એ મહાપ્રભુજીમાં લાગુ પડે છે. ઘર ઘરને વ્રજ બનાવવાની ક્રાંતિ માત્ર અને માત્ર શ્રી મહાપ્રભુજીએ જ કરી છે. જ્યારે શ્રી મહાપ્રભુજી કોઈના માથે શ્રી ઠાકોરજી પધરાવી આપતા ત્યારે કહેતા, એ તો મેરો સર્વસ્વ હે, તું લે લો સર્વસ્વ, જાની કે સેવા કરીજો. એટલે તું આ લઈ લે ને તારો સર્વસ્વ જ માનીને સેવા કરનો. પ્રભુથી પુષ્ટાવા એટલે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં જે શ્રીજી બિરાજે છે એ શ્રીજીને વૈષ્ણવના સ્વરૂપમાં પધરાવવા. પુષ્ટિ જીવ મર્યાદા સૃષ્ટિમાં નથી આવતા, કારણ કે પુષ્ટિ જીવવાલા વૈષ્ણવ આપણે અલગ જ છીએ. અને પરંતુ પુષ્ટિ જીવ તો પુરુષોત્તમની સૃષ્ટિ છે. પ્રભુના શ્રી અંગમાંથી પ્રભુના શ્રી અંગની સેવા કરવા માટે પ્રગટ થયેલી સૃષ્ટિ છે. માટે પુષ્ટિ માર્ગમાં સ્વરૂપ આસક્તિ હોવી જરૂર છે. એટલે આપણે જે ઠાકોરજી પધરાવ્યા હોય તેની ઉપર ખૂબ જ પ્રેમ આસક્તિ હોવી જરૂરી છે વાલા વૈષ્ણવ. અને વૈષ્ણવનું ઘર શ્રી ઠાકોરજી વગરનું ના જ હોવું જોઈએ. એટલે કે હર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવની ઘરે ઠાકોરજી બિરાજેલા હોવા જોઈએ, એ શ્રી મહાપ્રભુજી આપણને જણાવે છે. તો આ રીતે અખિલ બ્રહ્માંડના પ્રસંગ વાલા વૈષ્ણવ અહીંયા પૂરો થાય છે. હવે આગળનો એક પુષ્ટિ પ્રસંગ જોઈએ કે પુષ્ટિ સૃષ્ટિની મહત્તા. એટલે આપણે કહીએ છીએ આપણે કે પુષ્ટિ સૃષ્ટિ છે, એની મહત્ત્વ, જરૂરત, નેસેસરી, કમ્પલસરીતા કેટલી છે આપણે વાલા વૈષ્ણવ આગળ આપણે જોઈએ. કે માર્ગ બીજા ઘણા ત્યાં સાધનનું કામ કરે છે, અંગી જીવ કેવળ કૃપા તે પથ
પુષ્ટિ નામ એટલે કેવળ કૃપા કરવાના માટે જ કરે છે. હવે બીજા ઘણા માર્ગો છે, પરંતુ ત્યાં અનેક પ્રકારના સાધન કરવા પડે છે. બીજા માર્ગમાં સાધન ઘણા કરીએ તો પણ મોક્ષ સુધી ના ફળે સાધનારા છે, પરંતુ પ્રભુના સાક્ષાત સ્વરૂપનો અનુભવ કરાવી શકતા નથી. એટલે કે અન્ય બીજા મર્યાદા માર્ગીન બીજા અન્ય પંથી છે, તેને તપ સાધન ખૂબ જ કરવું પડે છે. ઋષિઓ રાફડા થઈ જાય ત્યાં સુધી તે તપ કરે છે, ત્યારે ભગવાન પ્રાપ્ત થાય છે, પરંતુ એ પણ સાક્ષાત સ્વરૂપનો તેનો અનુભવ નથી કરાવી શકતા. પરંતુ પુષ્ટિ માર્ગમાં તો કેવળ શ્રી વલ્લભની કૃપાથી જ પ્રભુના સાક્ષાત સ્વરૂપનો અનુભવ પણ વાલા વૈષ્ણવ થાય છે. જે સેવા કરે, સેવા બિરાજે તે વૈષ્ણવને અનુભવ પણ હોય છે. અને તેનું કારણ પુષ્ટિ સૃષ્ટિ પોતાના શ્રી અંગની છે, તેથી પક્ષપાત છે. પુષ્ટિ પ્રભુનો સાક્ષાત અનુભવ કેવળ શ્રી વલ્લભના નામ સ્મરણ માત્રથી જ થાય છે, તેવું શ્રી વલ્લભ કૃપાનું બળ છે. અહીં શ્રી વલ્લભ કૃપાની પીછાણ શ્રી વલ્લભ નામમાં રુચિ થવી તે જ છે. શ્રીજીના શ્રી અંગથી પ્રગટી પુષ્ટિ સૃષ્ટિ છે. તે પ્રભુ પ્રાપ્તિ થકી ન મળે સાધન કષ્ટ, એટલે પ્રભુના જ જે શ્રીઅંગમાંથી પ્રગટી અને પુષ્ટિ સૃષ્ટિવાળા વૈષ્ણવ આપણે કહીએ છીએ. હવે પુષ્ટિ સૃષ્ટિના દૈવી જીવો પ્રવાહ સૃષ્ટિ અને મર્યાદા સૃષ્ટિથી જુદા જ છે, ભિન્ન જ છે. પ્રવાહી સૃષ્ટિ ભગવાનના મનના સંકલ્પથી ઉત્પન્ન થઈ છે, અને જ્યારે પુષ્ટિ સૃષ્ટિ તો પ્રભુના શ્રી અંગમાંથી ઉત્પન્ન થઈ છે. પુષ્ટિ પ્રભુનું શ્રી અંગ નખથી શિખા સુધી આનંદરૂપ છે જ. જેમ સાકાર રસની મૂર્તિ નખથી શિખા સુધી રસથી જ ભરેલી છે, તેમ પ્રભુ સર્વાંગ આનંદરૂપ જ છે. તેમજ પ્રભુના શ્રી અંગમાંથી પ્રગટ થયેલી પુષ્ટિ સૃષ્ટિ પણ આનંદરૂપ જ છે. અગ્નિના મોટા ઢગલામાંથી નીકળેલી અગ્નિની ચિનગારી જેમ અગ્નિરૂપ જ કહેવાય છે, તેમ દૈવી જીવો પ્રેમ સ્વરૂપ પ્રભુમાંથી પ્રગટ થયેલા હોવાથી પ્રેમ સ્વરૂપ જ છે. પરંતુ લીલાધામથી દૈવી જીવો ભૂતળમાં આવ્યા અને ભૂતળની આસુરી સૃષ્ટિ સાથે ભળી ગયા, એટલે તેથી પોતાના દિવ્ય આનંદરૂપ સ્વરૂપને ભૂલી ગયા. જો આપણે લીલાધામમાંથી વિખૂટા પડેલા જીવો છીએ, પરંતુ આ જ્યારે આસુરી સૃષ્ટિ સાથે વાલા વૈષ્ણવ આપણે ભળી જાય છે, ત્યારે આપણા જે ઠાકોરજી દિવ્ય આનંદ સ્વરૂપ છે એ સ્વરૂપને આપણે ભૂલી ગયા છીએ. આવા દૈવી જીવોને શ્રી વલ્લભે કૃપા કરીને શરણે લીધા છે, અને પ્રભુની સેવા સ્મરણ ગુણગાન કીર્તન આદિ સાધનોમાં જોડી પુષ્ટિ પ્રભુની પ્રાપ્તિ કરાવી છે શ્રી મહાપ્રભુજીએ. તેથી શ્રી દયારામભાઈ પણ કહે છે કે પુષ્ટિ સૃષ્ટિનો ગુરુ સ્વરૂપ તો શ્રી વલ્લભની કૃપાથી જ પ્રભુની પ્રાપ્તિ થાય છે, બીજા સાધનોથી નહીં. લીલાધામથી બિછરેલા દેવી જીવને જ્યારે બ્રહ્મસંબંધ થાય છે ને, ત્યારે શ્રી વલ્લભની આધિદૈવિક શક્તિની બ્રહ્મસંબંધ સમયે દેવી જીવ સેવા સ્મરણ ગુણગાન વગેરે સાધનો દ્વારા પ્રભુની પ્રાપ્તિ કરી લે છે. તેથી શ્રી દયારામભાઈ પણ કહે છે શ્રી ગુરુ સ્વરૂપ શ્રી વલ્લભની કૃપાથી જ પ્રભુનું પ્રાપ્તિ થાય છે. દૈવી જીવનમાં બ્રહ્મસંબંધ સમયે જ આધિદૈવિક શક્તિનો પ્રવેશ થાય છે. તે શક્તિથી જ શ્રી વલ્લભની કૃપાનું દાન છે. આને અંતરંગ યોગમાયા અથવા તો શ્રી યમુનાજી પણ કહી શકાય. એટલે આવી પુષ્ટિ સૃષ્ટિને વાલા આપણે રહેવું જોઈએ, અને શ્રી મહાપ્રભુજીના જેટલા નિયમો છે એનું પાલન કરવું જોઈએ. તો વાલા વૈષ્ણવો, આ બંને પ્રસંગો મારા અહીંયા પૂરા થાય છે, અને આ પ્રસંગ કહેવા મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસને ક્ષમા આપશો જી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.